બે રેસનો ઘોડો વર્ષા અડાલજા સાહિત્ય પ્રકાર નવલિકા મિત્રો, ભણવું કે શિક્ષણ શા માટે મેળવવું? આ પ્રશ્નના ઉત્તરમાં સારું જીવન જીવવા, પૈસા કમાવવા, જ્ઞાન મેળવવા વગેરે કેટલાય ઉત્તરો આવી શકે. પણ શું આ ઉત્તરો સાચા છે? શિક્ષણ પુસ્તકોમાંથી મળે છે, પરંતુ અનુભવ જીવનમાંથી જ મળી શકે છે. આ સૂત્રને આધારે એટલું કહી શકાય કે શિક્ષણ માણસને સારું જીવન જીવવા માટેના માર્ગ બતાવે છે. પાંડુરંગ શાસ્ત્રી શિક્ષણ વિશે કહે છે, શિક્ષણ સંસ્થા નહીં પણ સંસ્કૃતિ છે. એ રોટલાલક્ષી નહીં પણ જીવનલક્ષી હોવી જોઈએ. શિક્ષણ જમવાનું આપે એટલું મર્યાદિત ન હોવું જોઈએ, પરંતુ જીવન સમૃદ્ધ બનાવે તેવું હોવું જોઈએ. અને એટલે શિક્ષણને પાંડુરંગજીએ સંસ્કૃતિ કહી છે. સંસ્કૃતિ જીવન કેવી રીતે જીવવું એ શીખવે છે, જ્યારે સંસ્થા રોટલો કઈ રીતે રળવો, પૈસા કઈ રીતે મેળવવા એ શીખવે છે. માત્ર પૈસા રળવા માટે મેળવાતું કે અપાતું શિક્ષણ ક્યારેય લાભદાયી હોતું નથી. આવા રોટલાલક્ષી શિક્ષણના કેવા પરિણામ આવે તે દર્શાવતો એક પાઠ જોઈએ. પાઠના લેખિકા વર્ષા અડાલજા છે. તેમનો જન્મ 10/4/1940 રોજ થયો હતો. ગાંઠ છૂટ્યાની વેળા, અણસાર અને રેત પંખી વગેરે તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. જ્યારે એ સાંજની ઉંબર વર્ષા અડાલજાની શ્રેષ્ઠ વાર્તાઓ તેમના નોંધપાત્ર વાર્તા સંગ્રહો છે. પ્રસ્તુત પાઠનો સાહિત્ય પ્રકાર નવલિકા છે. કાકા વાત વાતમાં હંમેશા કહેતા, નિશાન ઊંચું રાખવું જોઈએ. અંકિત પ્લાસ્ટિકની લાંબી ગન ઉપર ઝુમ્મર તરફ તાકીને પૂછતો, અંકલ, આટલું ઊંચું? ચાલ બદમાશ, ક્યાંય નો. વિનુ કાકા ગન લઈ લેતા. પછી નાનકડા અંકિતને બાજુમાં બેસાડી સમજાવતા, બેટા, સામાન્ય તો બધા ભણે, જીવે, પણ લાંબી લાંબી ડિગ્રી મેળવે, હરીફાઈઓમાં ચંદ્રક લાવે, ટીવી અખબારમાં ઇન્ટરવ્યુ અને ફોટા આવે, બસ તબ ક્યા બાત હૈ. અંકિત થોડું સમજે ન સમજે, પણ મને અને સંજયને સંતોષ થતો. અંકિતને સલાહ શિખામણ આપવાની અમારે જરૂર નહીં રહે. ઘણીવાર બાળકોને મા બાપની વાતો કચકચ લાગતી હોય છે, જ્યારે વિનુ કાકા અંકિત અને એમના પુત્ર સૌરભને જુદી જુદી રમતો રમાડે, ચોકલેટ આપે અને પછી આવી બધી વાતો કરે. બંનેની ઉંમરમાં ઝાઝો ફરક નહોતો. સાંજે માથે બેસીને હોમવર્ક પણ કરાવે, પછી ટીવી પર નેશનલ જિયોગ્રાફિક કે ડિસ્કવરી ચેનલ મૂકે. મંજુ કાકી ઘણીવાર કંટાળી જતા, તમે તો છોકરાને જાણે જેલમાં પૂર્યા છે, રમવા જવા દો ને. એની ઉંમરના છોકરાઓ સાથે જરા ભળવા તો દ્યો, બાળક છે. સામાન્ય છોકરાઓ સાથે રમીને એને શું પ્રાપ્તિ થવાની છે? નિર્ભેળ, નિર્દોષ આનંદની. જો અત્યારે એના ચહેરા પર આનંદ જ છે ને. કપાળ તમારું. એ આનંદ આઈસ્ક્રીમનો છે. 24 કલાક ચોકી કરશો એટલે છોકરો ભણેશ્રી થઈ જવાનો છે. મંજુ, મૂર્તિને કંડારવી પડે છે. દુનિયા તેજ ગતિથી દોડી રહી છે, તીવ્ર હરીફાઈ છે બધા ક્ષેત્રમાં. તો લક્ષ્યાંક પર પહોંચવું હોય તો ઘોડો દોડાવવો પડશે મંજુ. હારી ગયેલાનો કોઈ ભાવ પૂછતું નથી. હે ભગવાન, તમારા ભેજામાં ક્યાંથી આ ભૂસું ભરાયું છે? ગયે મહિને એસએસસી નું પરિણામ આવ્યું. ઝૂંપડપટ્ટીનો છોકરો પહેલો આવ્યો કે નહીં? તારી સાથે માથાકૂટ નકામી છે. આવતા મહિનાથી સૌરભના કમ્પ્યુટર ક્લાસ શરૂ થશે. મંજુ કાકી વિફર્યા. અત્યારથી 5મા ધોરણથી ક્લાસ? સૌરભ, ના પાડ દે બેટા પપ્પાને. જોઉં છું કેમ તને પરાણે લઈ જાય છે. સૌરભે તરત કહી દીધું, ના મમ્મી, મારે કમ્પ્યુટર શીખવું જ છે, પછી ક્લાસમાં મારો વટ પડી જશે. મંજુ કાકીએ બે હાથ જોડ્યા. હે માતાજી, બાપ દીકરા બેયને સાથે સદબુદ્ધિ આપજે. નિર્ભેળ એટલે શુદ્ધ, અહીં નિખાલસ. ભણેશ્રી એટલે ભણવામાં હોશિયાર. પરાણે તળપદા શબ્દનો અર્થ ઈચ્છા વગર થાય. ભૂસું ભરાવો રૂઢિપ્રયોગનો અર્થ ખોટો વહેમ ભરાવો. અને બે હાથ જોડવા રૂઢિપ્રયોગનો અર્થ વિનંતી કરવી.
ખરી સદબુદ્ધિ. મંજુ કાકી માને છે કે બાળકો રમે તો શુદ્ધ અને નિર્દોષ આનંદની પ્રાપ્તિ થાય, અને એ આનંદ જીવન શિક્ષણ મેળવવાનું પગથિયું છે. પરંતુ સૌરભના પિતા પોતાના દીકરાને ઘોડો માને છે. માત્ર ઘોડો નહીં, શિક્ષણની રેસમાં દોડાવવાનો ઘોડો. સૌરભનું બાળપણ એમાં ખોવાતું જવાનું છે. શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ એમાં ક્યાંય ખોવાઈ ગયો છે. સૌરભના મમ્મી માતાજી પાસે બાપ દીકરા બેયને સદબુદ્ધિ મળે એવું કહે છે. પણ મારું તો કહેવું છે કે પોતાના બાળકોને શિક્ષણની રેસમાં દોડાવતા દરેક માતા પિતાને ભગવાન સદબુદ્ધિ આપે. એ સાંજે વિનુકાકા ઘરે આવ્યા. આમ તો એક જ મકાનમાં ઉપર નીચે અમે રહીએ, અને સૌરભ સાથે અંકિતને ઘણી વારે ભણાવે, એટલે એમના આવવાની નવાઈ નહોતી. પણ આજે તો એ ખાસ આવ્યા હતા. એમનો આગ્રહ હતો કે સૌરભની સાથે અમારે અંકિતને કમ્પ્યુટરના ક્લાસમાં દાખલ કરવો. હું અને સંજય ખુશ થયા. વિચાર સરસ હતો. જો કે ફી ઘણી વધારે લાગી, પણ સંતાનના ભવિષ્ય માટે થોડી વધુ મહેનત કરીશું એમ વિચારી અમે પણ અંકિતને કમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો. અઠવાડિયામાં 3 દિવસ, સાંજે 2 કલાક અને રવિવારે 4 કલાક. જો કે અંકિત નારાજ હતો, પણ બાળક પોતાનું ભલું બુરું ક્યાંથી સમજી શકે. ઘરની નજીકના બાલ મંદિરમાં હું સાંજે ગરીબ વસ્તીના બાળકોને ભણાવતી હતી. એ કામ માટે પગારનો તો કોઈ સવાલ જ નહોતો. હું ખૂબ ઉમળકાથી એમને ભણાવતી હતી. એ બાળકો પણ મારી સાથે હળી ગયા હતા. તોય ભારે હૃદયે મેં એ કામ છોડી દીધું અને અંકિતની ફી માટે ટ્યુશન કરવા લાગી. હું સંજયને ઘણી વાર કહેતી, આપણે કેટલા નસીબદાર છીએ કે વિનુ કાકા આપણા પડોશી છે. સૌરભ સાથે અંકિતનું ઘડતર થઈ રહ્યું છે. શેનું ઘડતર નીનાબેન? એક દિવસ મંજુ કાકીએ રીતસર મારી પર હલ્લો કર્યો. આ ટાંકણા ટોચીને બિચારા જીવને શી પીડા થાય છે તે તમને નથી દેખાતી? જુઓ મંજુબેન, આપણે મધ્યમ વર્ગના માણસ. તમારી મારી કોઈ ઇન્ડસ્ટ્રી નથી કે દીકરાને સીધો એર કન્ડિશન કેબિનમાં બેસાડી દઈએ. અત્યારથી મહેનત નહીં કરીએ તો એ લોકો આગળ કેમ આવશે? મંજુબેનની આંખ ભીની થઈ ગઈ. તમારી વાત હું નથી સમજતી. હું માં છું, દુશ્મન તો નથી ને? તો પછી પણ ખરું પૂછો તો હું એકલી પડી ગઈ છું. એ બાપ દીકરાની જાણે અલગ દુનિયા છે, અને હું માત્ર ઉંમરે ઊભી છું. મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે. પીનુ કાકાને તમારે માટે ખૂબ લાગણી છે. નહીં જાણતી હોઉં, પણ કોણ જાણે મનમાં ઊંડે ઊંડે ખોટું લાગે છે. અરે ના મંજુ કાકી, થોડા વખતમાં બધું ઠીકઠાક થઈ જશે. તો તમારા મોંમાં ઘી સાકર લ્યો જાઓ. હલ્લો કરવો એટલે હુમલો કરવો. મિત્રો, વિનુભાઈ પોતાના પુત્રને જરૂર કરતા વધારે ભણાવવાની લાયમાં અને જમાના પ્રમાણે આગળ વધારવા માંગે છે, પણ તેમના પત્ની તેનો વિરોધ કરે છે. પણ તેમનું કંઈ ઉપજતું નથી, કારણ કે સૌરભ તેમની વાત સમજી શકતો નથી, અને વિનુભાઈ આ ચેપ અંકિતને પણ લગાડવાના પ્રયત્નો કરે છે. આગળ જોઈએ શું થાય છે. મંજુ કાકી ઉતાવળે ગયા, પણ મારા મનમાં પ્રશ્નાર્થ મૂકી ગયા. મંજુ કાકીનું આવું વિચારવું ઠીક હતું? હું તૈયાર થવા લાગી. અમારા ઘરથી થોડે દૂર નાનો બગીચો છે. સંજયને ઓફિસેથી આવતા મોડું થવાનું હોય ત્યારે હું અને અંકિત સાડીની પાટલી હાથમાં જ રહી ગઈ. કેટલા વખતથી અંકિત મારી સાથે બગીચામાં રમવા આવ્યો જ નથી. હિંચકા ખાવા તો એને ખૂબ ગમે. શનિ રવિમાં દરિયાકાંઠે અચૂક જવાનું જ. અમે 3 સાથે મળી રેતીમાં ઘર બનાવીએ. પછી કુલ્ફીની લિજ્જત. હું અરીસામાં મને જોઈ રહી. આ કોનું પ્રતિબિંબ હતું? કે પછી હું બદલાઈ ગઈ હતી? અચૂક એટલે ચૂક્યા વગર, લિજ્જત એટલે મજા કે સ્વાદ, અને પ્રતિબિંબ એટલે પડછાયો. બારણે ઉપરા છાપરી ઘંટડી વાગી. સાડી જેમ તેમ વીંટાળી દઈ મેં બારણું ખોલ્યું તો અંકિત. એકદમ નિમાણો એનો ચહેરો.
ગભરાઈને મેં એને કપાળે હાથ મૂક્યો તો શરીર ગરમ. મેં એને તેડી લીધો. જલ્દી કપડાં બદલાવી સુવડાવી દીધો. દવા આપી અને માથે હાથ પસવારતી બેસી રહી. અંકિત થોડી વારમાં તો ઘસઘસાટ ઊંઘી ગયો. ઉપરા છાપરી એટલે વારંવાર અથવા લાગ લગાટ, અને નિમાણો એટલે બિચારો, પરંતુ અહીં નિસ્તેજ. ફરી ઘંટડી વાગી. બારણું ખુલ્યું તો વિનુ કાકા અને સૌરભ. અંકિત હજી શાળાએથી આવ્યો નથી. કોમ્પ્યુટર ક્લાસમાં જવાનું મોડું થાય છે. આજે ક્લાસમાં નહીં આવે. એને તાવ છે વિનુ કાકા. દવા આપીને બસ ત્યારે આપમેળે સારું થઈ જશે. ચાલો હું જ ઉઠાડું. તરત મેં કહ્યું, ના કાકા, ક્લાસ ક્યાં જવાના છે? આજે નહીં તો કાલે. પણ તાવમાં અંકિતને નહીં મોકલું. કાલે શાળાએ પણ નહીં. નવાઈ પામી એ મને જોઈ રહ્યા. નીનાબેન, તમે તો અંકિતને માઈક આંગલો કરી મૂકશો. ચાલો ઉઠાડો જોઉં. અત્યારથી પંપાળશો તો ભવિષ્યમાં કરશે શું? એને મોટા થઈને ભવિષ્યમાં જે કરવું હોય તે ત્યારે એ નક્કી કરશે. પણ તાવમાં તો હું એને નહીં જ મોકલું. વિનુ કાકા કદાચ અંદર આવી જાય એ ડરથી બારણામાં જ ઊભા રહી મેં મક્કમતાથી કહ્યું. એ નારાજ થયેલા લાગ્યા, પણ હું તો કશું બોલી નહીં. એ ચાલી ગયા. હું સાંજની રસોઈમાં પરોવાઈ. ત્યાં મેં ટીવીનો અવાજ સાંભળ્યો. નવાઈ પામી હું બહાર આવી. જોયું તો અંકિત ટીવી પરના કોઈ ગીતને રસપૂર્વક જોઈ રહ્યો હતો. માઈક આંગલું એટલે દુબળું અને અશક્ત. મિત્રો, વિનુભાઈને પોતાને જે જોઈએ તેની જાણ છે, પણ બાળકોને શું જોઈએ છે તેની જાણ નથી. પરંતુ સુખની વાત એ છે કે નીના જાણી ગઈ છે કે પોતાના બાળકને શું જોઈએ છે. ટીવી પરના કોઈ ગીતને રસપૂર્વક જોઈ રહેલા અંકિતનો તાવ ગાયબ થઈ ગયો હતો. કોઈ કામમાં તમને રસ પડે ત્યારે તમારું મન અને શરીર બંને તેમાં સાથ આપે છે. પછી એ કામ રસપૂર્વક તમે કરી શકો છો. શિક્ષણ પણ આનંદ આપનારું હોવું જોઈએ. અરે અંકિત બેટા, તારી તબિયત સારી નથી, તું આરામ કરજો, એણે હસીને કહ્યું. હવે મને સારું છે મમ્મી. મેં કપાળે હાથ મૂક્યો તો તાવ ગાયબ. એણે મારો હાથ પકડ્યો. લાડથી કહ્યું, ચાલ ને મમ્મી, ઘણા વખતથી આપણે બગીચામાં ગયા નથી. પણ પછી તને તાવ અને તારું હોમવર્ક. હવે તાવ ઉતરી ગયો છે. અમે બંને બગીચામાં ગયા. એ સાંજે અંકિતે ખૂબ હિંચકા ખાધા. કમ્પ્યુટર ક્લાસમાં પરીક્ષા થઈ. અંકિત માંડ પાસ થયો. સૌરભને સર્ટિફિકેટ ઓફ મેરિટ મળ્યું. એ સાંજે સંજય અંકિત પર પહેલી વાર ગુસ્સે થયો. વિનુ કાકા આવ્યા. ઠપકાના સુરે કહેવા લાગ્યા, આ બધું તમારા લાડનું પરિણામ છે નીનાબહેન. હવે આ વખતે હું જ ધ્યાન રાખીશ. કશું વિચારવું એ પહેલા મેં તરત કહ્યું, ના વિનુ કાકા, હવે મારે અંકિતને કોઈ ક્લાસ કરાવવા નથી. અરે પણ એમ તે કઈ હોય? એકવાર ઓછા માર્ક આવ્યા એમાં. એટલા માટે નહીં, પણ જરા મોટો થાય ત્યારે અમે જ એને પસંદ કરવા દઈશું કે એણે શું કરવું છે. એ રાત્રે સંજય પણ મારી પર નારાજ થઈ ગયો. તું જાણે છે નીના, મારા સંજોગો એવા હતા કે હું જિંદગીમાં બહુ આગળ ન આવી શક્યો. અંકિત માટે હું બધું કરી છૂટવા તૈયાર છું. તમે એને એક ચીજ આપશો, અંકિત પણ ખુશ, હું પણ ખુશ. જરૂર, પણ મોંઘી તો નથી ને? ખૂબ કિંમતી છે, પણ તમારે રોકડા ચૂકવવા નહીં પડે. એટલે અંકિતને એનું શૈશવ આપો સંજય. શૈશવ એટલે બાળપણ. મિત્રો, સૌરભનું બાળપણ તો તેના પિતાએ છીનવી લીધું છે. શું અંકિતને તેનું બાળપણ માણવાનો મોકો મળશે? શું અંકિતના પિતા તેને તેનું બાળપણ આપશે? સાંજે ઘણીવાર હું અને અંકિત બગીચામાં જતા. ત્યાં એને હિંચકા ખાતો, બીજા બાળકો સાથે રમતો જોતા મને થતું, ના, મારો નિર્ણય સાચો છે. પણ એમ કઈ વિનુ કાકા અંકિતને છોડે એમ નહોતા. વિનુ કાકા સૌરભને ભણાવે ત્યારે અંકિતને લઈ જતા, પણ મને સ્પષ્ટ દેખાતું કે એ નારાજ થઈ જતો.
સંજયના ધ્યાનમાં પણ આ વાત આવી. એક રવિવારની સાંજે અમે દરિયા કિનારે અંકિત સાથે ખૂબ રમ્યા. પાણીમાં ભીંજાયા પછી આઈસ્ક્રીમ ખાતા ખાતા એને પૂછ્યું, બેટા અંકિત, તારે વિનુ કાકા પાસે કેમ નથી ભણવું? એ કહેતા હતા કે તું ભણવામાં ધ્યાન નથી આપતો. સૂર્યાસ્ત થઈ ગયો હતો અને હળવે હળવે અંધકાર ઉતરી રહ્યો હતો. હાથમાંનો ફુગ્ગો એણે છોડી દીધો અને એને દૂર સુધી હવામાં ઉડતો જોઈ રહ્યો. પછી અચાનક એ જોરથી બોલ્યો, મને વિનુ કાકા જરાય નથી ગમતા. અમે બંને આઘાતથી એને જોઈ રહ્યા. આવો ધિક્કાર અંકિતમાં અમે કદી જોયો ન હતો. પછી ધીમે ધીમે મંજુ કાકી પાસેથી મને ખબર પડી. મિત્રો, પ્રાથમિક શાળામાં ભણતા સૌરભની આવી હાલત છે. જ્યારે એ 10મા ધોરણમાં આવશે ત્યારે તેની હાલત કેવી થશે? તમારે મતે વિનુભાઈ યોગ્ય છે? કેમ? નીનાબેન, મારું માનો તો અંકિતને મારે ત્યાં ભણવા મોકલતા જ નહીં. મારા વરને અક્કલ નથી. વારે વારે અંકિતને ઉતારી પાડે. બિચારો કુમળો જીવ. એમ તો મારા સૌરભને ન છોડે, પણ તમે માનશો, અમે 3 જણાએ ભેગા બેસીને નિરાંતે ખાધું નથી. અને અમે અંકિતને વિનુ કાકાને ત્યાં ભણવા મોકલવાનું બંધ કર્યું. વિનુ કાકા ધુઆપુઆ થયા, લડ્યા, પણ અમે મક્કમ રહ્યા. અંકિત પહેલેથી જ નબળા બાંધાનો છે. આ 1 વર્ષ જવા દો, આવતા વર્ષથી વાત. હજી તો 5મું ધોરણ છે. એવી શી ચિંતા છે? ઉતારી પાડવું રૂઢિપ્રયોગનો અર્થ માનભંગ કરવું અથવા વાત કાપી નાખવી, અને ધુઆપુઆ થવું રૂઢિપ્રયોગનો અર્થ મનમાં ગુસ્સે થવું. એ વર્ષે સૌરભને શાળાના શ્રેષ્ઠ વિદ્યાર્થીનું શિલ્ડ મળ્યું અને અંકિત 7મે નંબરે પાસ થયો. પરિણામ તો અમે પહેલેથી જ જાણતા હતા, એટલે અમે પહેલેથી થોડા દિવસ બહારગામ જવાનો કાર્યક્રમ ગોઠવી રાખેલો. એક નાના હિલ સ્ટેશન પર સંજયે સેનિટોરિયમમાં બુકિંગ કરાવ્યું હતું. અમે 3 જણા ખૂબ ફર્યા, ટ્રેકિંગ કર્યું. એના ઉત્તીર્ણ થવાની ખુશાલીમાં મેં એને રામાયણ મહાભારતની બાળ કથાઓના પુસ્તકો ભેટ આપેલા. વાંચવાનો એવો નાદ લાગ્યો કે એણે બધા જ પુસ્તકો 2 વાર વાંચી નાખ્યા. અમે ચિંતામાં હતા કે અંકિત અને સૌરભને જુદા પાડવા શાળા બદલીએ તો સારું. ત્યાં તો બંનેના વર્ગ જુદા થવાથી અમને મોટી હાશ થઈ ગઈ. અંકિત પણ આનંદમાં રહેવા લાગ્યો. જાણે મુઠ્ઠીઓ વાળી સતત દોડવામાંથી એનો છુટકારો થઈ ગયો. હિલ સ્ટેશન એટલે હવા ખાવાનું સ્થળ અને સેનેટોરિયમ એટલે સારા હવા પાણીની જગ્યા. છુટકારો થવો રૂઢિપ્રયોગનો અર્થ મુક્ત થઈ જવું. પછી આખી વાત પરથી અમારું ધ્યાન હટી ગયું. મને દિવસો હતા અને મારી તબિયત સારી રહેતી ન હતી. હું તો શરૂઆતમાં ખૂબ ઉદાસ રહેતી હતી, પણ અંકિત તો ખુશ. મારી ખૂબ કાળજી રાખે. સાંજે સ્કૂલેથી આવી પોતાની મેળે જ દૂધ પી લઈ જલ્દી હોમવર્ક કરી લે. પછી સાંજની રસોઈમાં મને મદદ કરે. વિનુ કાકા એ દ્રશ્ય જોઈ ગયેલા. એથી તો એમની નારાજી ખૂબ વધી ગઈ અને હવે તો એક બિલ્ડિંગમાં રહેવા છતાં એ લિફ્ટમાં મળી જાય એ પૂરતો જ સંબંધ રહ્યો હતો. હા, મંજુ કાકી બપોરે ડોક્યું કરતા, મારા માટે અચૂક ગરમ નાસ્તો લાવતા. સૌરભ સીડીનું એક પગથિયું ચડી રહ્યો હતો, તો એમની આંખમાં વિષાદ ડોકાતો હું જોઈ શકતી. વિષાદ એટલે ખેદ અથવા નિરાશા, અને ડોક્યું કરવો રૂઢિપ્રયોગનો અર્થ ઉપરથી જોવું થાય. મને દીકરી જન્મી. અંકિતને ગાંડો ઘેલો થતો જોતા હું અને સંજય હસી પડતા. અંકિતને એની પર ઓળઘોળ થતા જોઈ મનમાં કોઈ અજબ સુખ અનુભવાતું. મંજુ કાકી તો એને રમાડતા રડી જ પડેલા. અંકિતે લાડથી એનું નામ પાડ્યું, ફોરમ. હજુ તો થોડા મહિનાની હતી અને એને કમળો થઈ ગયો. અમારા સૌના જીવ ઊંચા થઈ ગયા. કમળો મટ્યો
ત્યાં આખા શરીરે એને ફોડલીઓ ફૂટી નીકળી. ઓળઘોળ થવું એટલે ન્યોછાવર થવું, અને જીવ ઊંચો થઈ જવોનો અર્થ ખૂબ ચિંતા થવી. એ વર્ષે અંકિતનો ક્લાસમાં 31મો નંબર આવ્યો. અમે બે એને વળી શકીએ એમ પણ નહોતા. ભણવાનો એને ખાસ સમય જ ક્યાં મળ્યો હતો. મંજુ કાકી બપોરે વિનુ કાકાથી છાની કેક લઈને આવેલા. બેટા, મારી પરીક્ષામાં તો તું પાસ હો. ફોરમ બીમાર પડી જતી ત્યારે, એને કેજીમાં દાખલ કરી ત્યારે, કે પછી સંજયને સ્કૂટરનો ગંભીર અકસ્માત થયો ત્યારે અંકિત હંમેશા મારી સાથે હતો. એસએસસીમાં સૌરભને 92% આવ્યા, અંકિતને 68%. સૌરભે સાયન્સમાં એડમિશન લીધું, અંકિતે કોમર્સમાં. મેં અને સંજય એને સરસ કિંમતી ઘડિયાળ ભેટ આપી. ત્યારે ઘણા સમયે મેં એના ચહેરા પર ફરી ઉદાસી જોઈ. સોરી પપ્પા, તમારા લોકોનું સપનું હું પૂરું ન કરી શક્યો. મેં કહ્યું, તું માત્ર ડિગ્રી મેળવે એ અમારું સપનું નહોતું બેટા. તું એક ઉમદા માણસ બને એવું અમે બંને જરૂર ઈચ્છતા હતા, અને એ સપનું સાચું પડશે એવી મને શ્રદ્ધા છે. મિત્રો, ફાસ્ટ ટ્રેનમાં મુસાફરી કરીએ ત્યારે આજુબાજુમાંથી પસાર થતા ઝાડ, પહાડ વગેરે દેખાતા નથી. હા, ધીમી ગતિની ટ્રેનમાં બેસીએ તો મુસાફરી સાથે પ્રકૃતિના તત્વોને નિહાળવાનો આનંદ પણ માણી શકાય છે. સૌરભને તેના પિતાજીએ એવી એક ફાસ્ટ ટ્રેનમાં બેસાડ્યો છે, જેની બારીમાંથી બહારના કોઈ દ્રશ્ય દેખાતા નથી. 11 વર્ષ પછી અંકિત એક બેંકમાં સરસ નોકરી કરે છે. કિડની ફેલ થવાથી સંજયનું મૃત્યુ થયું છે. અંકિતે બેંકમાં એની સાથે કામ કરતી નંદા નામની યુવતી સાથે લગ્ન કર્યા છે. એમને એક નાનકડો મીઠડો દીકરો છે, યશ. ફોરમ બીએસસીમાં અભ્યાસ કરે છે. સંજયના મૃત્યુ પછી અંકિતે અમને મા દીકરીને સાચવી લીધા છે. કોઈ ખોટ પડવા દીધી નથી. ઘણીવાર સાંજે અમે બધા જ બગીચામાં જઈએ છીએ. યશને મોટા હિંચકા ખાવા ખૂબ ગમે છે. સૌરભ અમેરિકામાં ડોક્ટર થયો અને ત્યાંની મોટી હોસ્પિટલમાં એ કામ કરે છે. ત્યાં એનું નામ ઘણું મોટું છે. વિશાળ બંગલો, કાર બધું જ એની પાસે છે. માત્ર માતા પિતા માટે એની પાસે સમય નથી. વિનુ કાકા, મંજુ કાકી શરૂઆતમાં તો પહેલા હોશભેર અમેરિકા જતા, પણ 3 વર્ષ પહેલા છેલ્લી વાર પાછા આવ્યા. પછી હવે અહીં જ છે. ક્યારેક હું એમને પૂછતી, હવે ક્યારે જશો? ત્યારે માથું ધુણાવી ચૂપ રહે છે. એમની આંખને ખૂણે બાજેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠે છે. અમે ફરવા જઈએ ત્યારે અંકિત અચૂક એમની સાથે લઈ આવે છે. વિનુ કાકા અને મંજુ કાકીની ઉંમર જાણે એકદમ વધી ગઈ લાગે છે. કાકીને ગોઠણનો દુખાવો થયો છે. ફોરમનો હાથ પકડીને ધીમે ધીમે ચાલે છે. બગીચો ખાલી થવા લાગે છે. હલકો અંધકાર ઉતરે છે. અંકિત કાકાનો હાથ પકડી લે છે. ચાલો વિનુ કાકા, ઘરે જઈશું. કાંડે બાંધેલી કિંમતી ઘડિયાળમાં જોયા વગર તેઓ કહે છે, હા બેટા, ચાલ, બહુ મોડું થઈ ગયું. મિત્રો, સાંજ પછીનો થોડો અંધકાર થયો હોવા છતાં વિનુ કાકા કહે છે, બહુ મોડું થઈ ગયું. મિત્રો, વિનુ કાકાની દ્રષ્ટિએ વાક્યનો શું અર્થ થાય?